હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે જ આપણે વાત કરીએ કે એક એવા વિષય અને વિષયના સંદર્ભમાં આપણે એક એવો પોઈન્ટ કે જે આપણા કહેવાય કે પરીક્ષાલક્ષી હોઈ શકે, જીવનલક્ષી હોઈ શકે, તેમજ આપણી સફળતામાં કાંઈક એવો નવો પુરવાર થઈ શકે એવા મુદ્દા વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો મનોવિજ્ઞાન વિષય, મનોવિજ્ઞાન વિષયમાં આપણે ધોરણ 12 આર્ટ્સ, બરોબર, એમાં આપણે પ્રકરણ ત્રીજું છે આપણે બુદ્ધિ. તો એક સરસ મજાનો ટોપિક અથવા તો જે આપણે નવા પ્રકરણ અથવા તો પાઠની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ મિત્રોને જણાવવાનું કે જે મિત્રો છે એ આપણો વિડીયો જોઈ રહ્યા છે, તમને વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો. બહુ વધુ ગમતો હોય તો તમે તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો. ખાસ કરીને આ બુદ્ધિ જેવો જે પાઠ અથવા તો પ્રકરણ છે એ બાબત છે એ કેવું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષામાં, ખાસ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં બરોબર, પછી કોલેજના વિદ્યાર્થીઓ, તેમજ તમામ પ્રકારની જે તૈયારી કરતા હોય વ્યવહારુ, તેમજ એ પણ વાત કહી શકાય કે ભાઈ અહીંયા આપણે જે વિષય અંતર્ગત વ્યક્તિગત સમજ માટે પણ આ યુનિટ ખૂબ જ ઉપયોગી બની રહેશે. મિત્રો વાત કરીએ આ જે યુનિટ છે અથવા તો એક એવો પાઠ કે જે આપણા એક કહેવાય ને કે જીવનનો ભાગ છે, જે આપણા માનસિક ક્ષમતાઓ અથવા તો શક્તિનો ભાગ છે. શું તમે મિત્રો એવું માનો છો કે જો બુદ્ધિ ન હોય તો શું થાય? જો બુદ્ધિ ન હોય તો આપણા મગજની અંદર આ પ્રકારની ક્ષમતા કે શક્તિ ન હોય તો, હવે આ ક્ષમતા અથવા તો ક્ષમતા કે શક્તિ જો આપણા મગજમાં આ પ્રકારની શક્તિ કે ઉર્જા ન હોય તો, શું થાય મિત્રો? સૌ પ્રથમ વાત એ છે કે વ્યક્તિ એ બુદ્ધિ ન ધરાવતો હોય તો વ્યક્તિ કોઈ પણ પ્રકારના કાર્યો છે એ કરી શકતો નથી. કોઈ પણ પ્રકારના, માત્ર ને માત્ર એનું શરીર છે જીવંત રહે અને એને ખાવું, પીવું અને ઊંઘવું, આ 3 પ્રકારની જે પરિસ્થિતિ જે પ્રાણી વર્તનમાં જોવા મળે. શેમાં જોવા મળે મિત્રો? પ્રાણી વર્તનમાં. જો બુદ્ધિ હોય જ નહીં તો પ્રાણી વર્તન છે એ પ્રકારનું વર્તન છે માનવનું પણ થઈ જાય. એવું કહેવું હોય તો અતિશયોક્તિ ભરેલું નથી. આ જે ક્ષમતા અથવા તો શક્તિ એક એવા પ્રકારની શક્તિ છે કે ઉર્જા છે જે આપણા બોધાત્મક, કેવા મિત્રો, બોધાત્મક ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન સાથે સંબંધ ધરાવે છે. હવે મિત્રો અહીંયા બોધાત્મક ક્રિયાઓની જ્યારે વાત કરી તો કઈ બોધાત્મક ક્રિયાઓ? તો પહેલેથી માંડીને અહીંયા આપણે એક આખું લિસ્ટ કરી શકીએ કે ભાઈ સંવેદન છે, ધ્યાન, પ્રત્યક્ષીકરણ, જે આપણે પ્રથમ યુનિટમાં અભ્યાસ કરી ગયા છીએ તે. ત્યાર પછી આપણે વાત કરીએ
તો કે તર્ક, વિચાર, સર્જનાત્મકતા, ખ્યાલ, પછી સર્જનાત્મકતા, વિચાર, ખ્યાલ, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સંવેદન તેમજ શિક્ષણ, સ્મૃતિ, આ તમામ પાસાઓ મિત્રો, આ તમામ જે પાસાઓ છે કેવા પાસા કહી શકાય? બોધાત્મક. ઇવન બુદ્ધિ પણ એક બોધાત્મક પાસું જ કહી શકાય, કારણ કે બૌદ્ધિક ક્ષમતા ઉપર આધારિત છે, એ બોધાત્મક ક્ષમતા ઉપર આધારિત છે. બુદ્ધિને પણ આપણે બોધાત્મક ક્રિયાઓના સંદર્ભમાં જ સમાવિષ્ટ કરી શકાય છે. તો મિત્રો હવે વાત એ થાય કે આ બોધાત્મક ક્ષમતા શક્તિ આપણામાં છે તો વ્યક્તિ શું કરી શકે? હે, બોધાત્મક ક્ષમતા અથવા તો શક્તિ છે તો વ્યક્તિ શું કરી શકે મિત્રો? હે, તો કે સરળથી જટિલ કાર્યો કરી શકે, સરળથી જટિલ કાર્ય કરી શકે છે. બોધાત્મક શક્તિ કે ઉર્જામાં વિશિષ્ટ પ્રકારના કાર્યો હોય છે, વિશિષ્ટ પ્રકારના કાર્યો કરી શકે, કારણ કે એની પાસે વિશિષ્ટ પ્રકારની ક્ષમતા કે શક્તિ છે. આ બોધાત્મક શક્તિ કે ક્ષમતા વ્યક્તિગત ભિન્નતા ધરાવે છે, વ્યક્તિગત ભિન્નતા, કારણ કે દરેક વ્યક્તિમાં એ સમાન છે બૌદ્ધિક ક્ષમતા હોતી નથી. એટલે તમે જોજો બૌદ્ધિક ક્ષમતાનું સામાન્ય ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય કે ભાઈ કોઈ શાળામાં કોઈ એક વર્ગખંડ છે અને એના વિદ્યાર્થીઓ, એ ક્લાસના વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓના ક્લાસના વિદ્યાર્થીઓ છે, એમનું પરિણામ તમે જોઈજો સરખું આવશે નહીં. 2-5% એવા હશે કે જેનું ખૂબ હાઈ છે, 2-5% એવા હશે એનું ખૂબ લો હશે, અને વચ્ચેની જે આપણે વાત કરીએ કે 90 થી 95% એવા વિદ્યાર્થીઓ હશે કે જે એમનું સામાન્ય પ્રમાણમાં રિઝલ્ટ હશે, નોર્મલ. તો આ શું થયું? વ્યક્તિગત ભિન્નતા થઈ, સામાન્ય પ્રમાણવાળા, ખૂબ લો વાળા અને ખૂબ હાઈ વાળા. તો આ બૌદ્ધિક ક્ષમતાને આધારિત પણ એ રિઝલ્ટ છે જોવા મળે છે. તો કેવું તો કહી શકાય કે બૌદ્ધિક ક્ષમતા એ વ્યક્તિગત ભિન્નતા ધરાવે છે. એમ જ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારની ક્ષમતા અથવા તો શક્તિ રહેલી હોય છે. આપણે કહેવત પણ છે, તુંડે તુંડે મતિ ભિન્ના, એટલે કે વ્યક્તિએ મન છે, વિચાર છે, આચાર છે, એ અલગ અલગ હોય છે. તો એવી જ રીતે બુદ્ધિની ક્ષમતા કે શક્તિની અંદર પણ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. આ બધી જે વાત અથવા તો કોન્સેપ્ટ એટલા માટે ક્લિયર કરવામાં આવે છે કે બુદ્ધિ ખરેખર છે શું? બુદ્ધિ કોઈ આપણે એને જોઈ શકીએ છીએ? તો અહીંયા બુદ્ધિનું એક લક્ષણ એ પણ થાય કે બુદ્ધિ એક એવી બાબત છે અપ્રત્યક્ષ છે, જેનો માત્ર શું થઈ શકે છે? માપન થઈ શકે છે, જોઈ શકાતું હોતું નથી. એટલે એને આપણે કેવું હોય તો કે પ્રમાણાત્મક છે, પ્રમાણાત્મક છે, માપન કરી શકાય. તો અપ્રત્યક્ષ છે એટલે કે પરોક્ષ છે, અમૂર્ત છે, અમૂર્ત, પરોક્ષ, અભૌતિક, જે તમે શબ્દો, પણ અહીંયા અમૂર્ત શબ્દ છે ખૂબ એની સાથે સુસંગતતા દર્શાવે છે. તો આ દરેક જે બાબત છે અથવા તો એના લાક્ષણિકતાઓના આધારે આપણે સમજી શકાય કે બુદ્ધિ એક જટિલ આયામ છે, જટિલ એવી માનસિક પ્રક્રિયા છે. એક લક્ષણ એ પણ કહી શકાય કે માનસિક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા મિત્રો? માનસિક પ્રક્રિયા છે. આ માનસિક પ્રક્રિયા કોના સાથે જોડાયેલી છે? તો કે મગજ અને ચેતાકોષ સાથે. આ જે માનસિક પ્રક્રિયા છે એ મગજ અને ચેતાકોષ સાથે જોડાયેલી છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે વ્યક્તિ છે એ પોતાના જીવનમાં છે એ ઘણી બધી બાબતો હોય, તમે જોતા હોય, યાદ રાખતા હોય, સમજતા હોય કે કોઈ કામ કરતા હોય તો વગેરે ક્ષમતા કે શક્તિ એનામાં એ પ્રકારની આવી કઈ રીતે, ઉપજી કઈ રીતે, અને એના એ પ્રકારનું આવડ્યું કઈ રીતે, દરેક બાબત છે એ આપણે એના સંદર્ભમાં સમજી શકાય છે. હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જ્યારે જોવા જઈએ કે બુદ્ધિ એ શું છે, તો કે બુદ્ધિ એ પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે અને અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ ક્ષમતા એટલે કે શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. ઉત્ક્રાંતિની શ્રેણીમાં અહીંયા ઉત્ક્રાંતિ શબ્દ આવે એટલે મિત્રો યાદ રાખવાનો, ઉત્ક્રાંતિ શબ્દ આવે એટલે ઉત્ક્રાંતિવાદ
કોણ આવશે? ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન. તો આ જે બાબત છે સાથે સાથે આપણને ખ્યાલ આવે ઉત્ક્રાંતિની શ્રેણીમાં, ઉત્ક્રાંતિ એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી માંડીને મનુષ્ય જીવન સુધીની ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં ખૂબ વધુ વિકસિત છે. હવે અહીંયા મગજની વાત કરીએ આપણે તો શા માટે આ પ્રકારની બાબત છે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ? તો અહીંયા સ્પષ્ટતા કરી છે તો કે સર્વશ્રેષ્ઠ પ્રાણીઓમાં હોય તો કે મનુષ્ય છે, અને મનુષ્ય પાસે વિશિષ્ટ પ્રકારની ક્ષમતાઓ એટલે કે શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. આ ક્ષમતા કે શક્તિઓમાં સર્વશ્રેષ્ઠ જે બાબત છે બુદ્ધિ છે, એના તુલનામાં પ્રાણીઓની તુલનામાં માણસનું મગજ છે એ ખૂબ વિકસિત જોવા મળ્યું. એ આપણે ચોથા યુનિટમાં ધોરણ 11 આર્ટ્સમાં વાત કરી કે જૈવિક આધારોનો આપણે એ વિષયનો અભ્યાસ કર્યો. એની વાત કરતા કે ભાઈ પરિણામે વિકસિત હોવાને પરિણામે શું જોવા મળે છે? પરિણામે આ બધી જ બાબતો જોવા મળે. આ બધી જ બાબતો મિત્રો જોવા મળે છે. આ કીધું છે કે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા વગેરે માનસિક જે કઈ ક્ષમતાઓ છે મનુષ્ય ધરાવે છે. મનુષ્ય પાસે રહેલી જે કઈ વિવિધ માનસિક જે કઈ ક્ષમતાઓ છે એને આપણે બુદ્ધિ તરીકે ઓળખી શકાય છે. અહીંયા મેં કીધું કે બુદ્ધિ અંદર આવી જાય, પણ આ બધી જ ક્ષમતાઓ શક્તિ ધરાવનાર જે બાબત છે એને આપણે બુદ્ધિ કહી શકાય. એને આપણે બુદ્ધિ કહી શકાય છે. આમ જોવા જઈએ તો કે સામાન્ય રીતે આપણે બુદ્ધિને વિવિધ અલગ અલગ શબ્દોથી ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. જેમ કે અક્કલ છે, બરોબર, અક્કલ, પછી ડહાપણ, પછી શાન, પછી મતિ, વિવેક, સમજણ, મતિ, વિવેક, સમજણ, ચાતુર્ય. તો આ વગેરે શબ્દોથી આ આપણે આપણા સમાજમાં એ પ્રકારની શબ્દોથી એ પર્યાયવાચી શબ્દોથી આપણે અન્ય વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અથવા તો એને કહેતા હોય ભાઈ તારામાં મતિ છે કે નહીં, તારામાં અક્કલ છે કે નહીં, તો આ ચાતુર્ય વગેરે શાન, તારામાં શાન છે કે નહીં, તારામાં વિવેક છે કે નહીં, એ તમામ બાબતો છે એ ઉલ્લેખીને આપણે જે તે વ્યક્તિને સંબોધતા હોઈએ છીએ. આમ જોવા જઈએ તો હવે જે કઈ વ્યક્તિ છે પોતાના રોજિંદા વ્યવહારોમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, એ પણ અહીંયા વાત કરેલી. હવે વાત કરીએ કે બુદ્ધિ એક કેવું બાબત છે કે જટિલ માનસિક પ્રક્રિયા છે. બુદ્ધિ એ કેવી બાબત છે તો કે અહીંયા વાત કરીએ આપણે માનસિક પ્રક્રિયા ખરી, પણ કેવી? જટિલ માનસિક પ્રક્રિયા. કેવી મિત્રો? જટિલ માનસિક પ્રક્રિયા છે. હવે વાત કરીએ કે વ્યવહારિક રીતે વર્તન તરીકેની સમજ પણ આપે છે આપણી દૈનિક ક્રિયાઓમાં, જેવી કે હવે બુદ્ધિ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે ને એની વાત કરીએ કે બુદ્ધિ એ માત્ર ને માત્ર આ જે ક્ષમતાઓ કે શક્તિ જ નથી, પણ એ ક્ષમતાઓ કે શક્તિઓમાં ક્યાં એ પરિવર્તિત થતી હોય તો કે વર્તનમાં. અને એટલા માટે જ આપણે આનો અભ્યાસ કરીએ છીએ ને, વર્તનમાં પરિવર્તિત થતી હોય, વર્તનમાં દેખાતી હોય. એને કેટલું આવડે છે, કેવી રીતે કોઈ કામ કરે છે, કેવા એને સામાન્ય કામ આવડે છે કે કેમ, કેવી રીતે રહેવું, કેવી રીતે કોઈની સાથે વાતચીત કરવી, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી, એને આપણે બુદ્ધિ સાથે એ બુદ્ધિના એક વાર્તનિક ક્રિયાના સંદર્ભમાં જોઈ શકાય છે. બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, કપડાં પહેરવા, યોગ્ય રીતે પહેરવા, તેમજ તેની સમજ, દિવસ, તારીખ, વાર, આવતી તહેવારો કે સામાજિક જે કંઈ સંબંધો છે એ સંબંધોની સાથે સાથે એ મુજબ વ્યવહાર કરવાની, રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિ કરવાની, તેમજ જીવનમાં આવતી તમામ પ્રકારની સાદી કે જટિલ સમસ્યાઓ ઉકેલવાની, અને દરેક ગાણિતિક વૈજ્ઞાનિક નિયમોને ગૂઢતાથી પારખવાની સમજ જ્યારે આ સાથે બુદ્ધિ વગેરે બાબત સાથે બુદ્ધિ જોડાયેલી અથવા તો સંકળાયેલી છે એવું કહેવું હોય તો કહી શકાય છે. હવે આપણે વાત કરીએ કે તમામ પ્રકારની આમ જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યમાં શારીરિક, માનસિક, આવેગિક કયા કયા પાસા સાથે જોડાયેલી છે મિત્રો? એક પાસું નથી, માત્ર એક પાસું નથી. આ તો આપણે માનસિક પાસું કહી શકાય. કયા કયા પાસા સાથે? શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક, સાંસ્કૃતિક. બોલો મિત્રો, આટલા બધા પાસાઓ સાથે બુદ્ધિ એ જોડાયેલી છે. તેમજ અહીંયા અન્ય પણ પાસા કીધા છે કે વૈજ્ઞાનિક અને રાજનૈતિક, વૈજ્ઞાનિક અને રાજનૈતિક પાસાઓનો પણ સમાવેશ એ થતો જોવા મળે છે. હવે
અહીંયા વાત કરીએ કે તમામ બાબતમાં એ વર્તન સાથે સંબંધ ધરાવે છે. હા, ચોક્કસ રીતે સંબંધ ધરાવે. હા, ચોક્કસ રીતે. તો એક એક બાબતનું તમે લો કે શારીરિકની વાત કરીએ તો વ્યક્તિ છે એ લોકો સાથે કોઈ વસ્તુ અથવા તો કોઈ કામ, અહીંયા બ્રશ કરવાનું ઉદાહરણ લીધું તો એ શારીરિક ક્રિયા સાથે જોડાયેલું છે. બ્રશ કેવી રીતે કરવું તે. માનસિક ક્રિયા, બ્રશ કેવી રીતે કરવું એની સમજ, બરોબર, એનું અર્થઘટન એ માનસિક ક્રિયા સાથે જોડાયેલું. સમાજના નિયમો, બ્રશ કેવી રીતે કરવું, હે, બ્રશ બહાર કરવું કે અંદર દાંતમાં કરવું, એ બધા જ નિયમો તમે જુઓ, હે, એ નિયમો પણ છે સમાજની સાથે જોડાયેલા આવેગિક રીતે. તમે જોજો કોઈ નિયમો ભંગ થાય, સમાજમાં નિયમો ભંગ થાય, વ્યક્તિની પ્રતિષ્ઠા ઉપર પ્રશ્ન આવે ત્યારે વ્યક્તિ એ ખૂબ ઉગ્ર બની જતો હોય છે. ઉગ્રતાનું સ્વરૂપ પણ વર્તન સાથેનું, વર્તન એ બુદ્ધિ સાથે જોડાયેલું. એટલે જ આપણે એને કહેતા હોય કે આનામાં સંસ્કાર જ નથી, આનામાં સંસ્કાર જ નથી. અને સંસ્કૃતિ એટલે કે સંસ્કારની વાત આવે, પેલા સંસ્કૃતિનું જ્યારે 100% પાલન કરતો હોય ત્યારે એનામાં સંસ્કાર છે પરિવર્તિત થતા હોય છે. આના સંસ્કાર કે સંસ્કૃતિની સાથે ચાલીને જે તે વ્યક્તિ છે એ આગળ વધે, તો એ વૈજ્ઞાનિક ઢબે છે આગળ વધે તો 100% એનામાં વર્તનમાં પરિવર્તન જોવા મળે છે, એના વ્યક્તિત્વમાં એ નિખાર જોવા મળે છે. રાજનૈતિક બાબત સાથે પણ બૌદ્ધિક પાસું જોડાયેલું છે કે દરેક વ્યક્તિ છે, દરેક વ્યક્તિ સાથે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનો વ્યવહાર કરવો, કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું, વગેરે બાબત છે બુદ્ધિ સાથે જોડાયેલી છે. આમ જોવા જઈએ તો કે હવે વ્યક્તિમાં રહેલી જે કઈ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે પણ મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવેલી છે, જેમાં વ્યક્તિગત કસોટી, સામૂહિક કસોટી, શાબ્દિક કસોટી, અશાબ્દિક કસોટી, ચિત્રાત્મક કસોટી વગેરે કસોટીઓનું પણ છે એ નિર્માણ કરવામાં આવેલું છે, જેના થકી બુદ્ધિ કસોટી થકી ચોક્કસ પ્રકારની વ્યક્તિનું બુદ્ધિઆંક છે એ માપી શકાય છે. બુદ્ધિ કસોટીના જે કંઈ પ્રાપ્તાંકો આપણને પ્રાપ્ત થાય, માપન કઈ રીતે થાય તો કે પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય, વિધાનો હોય, કોઈ બાબત હોય, કોઈ ચિત્રો હોય તો એના થકી પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય અને વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે અથવા બુદ્ધિશાળી છે એ જાણી શકાય છે. વૈશ્વિક સ્તરે પણ બુદ્ધિ ક્ષમતાને આધારે ઘણા બધા જે કહેવું હોય તો કહી શકાય કે મનોદુર્બળતાના પ્રકારો અથવા તો બુદ્ધિ ક્ષમતાને આધારે એની કેટેગરી વાઇઝ કે સામાન્ય બુદ્ધિઆંક, ઉચ્ચ બુદ્ધિઆંક, નિમ્ન બુદ્ધિઆંક, પછી બોર્ડર લાઇન, બરોબર, પછી મનોદુર્બળ અથવા તો પ્રતિભાશાળી જે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિની પણ અથવા તો એનું વર્ગીકરણ પણ વૈજ્ઞાનિક રીતે છે કરવામાં આવેલું છે, જેનો અભ્યાસ સંપૂર્ણ રીતે આપણે આ બુદ્ધિ નામના યુનિટમાં છે કરવાના છીએ. ત્યાર પછી આપણે હવે પછીનો જે સેશન બુદ્ધિ અને બુદ્ધિનો અર્થ, એની વ્યાખ્યા, એની સમજૂતી અને એના સ્વરૂપ વિશેનો રહેશે. અહીંયા સુધી તમને બુદ્ધિનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય, સમજ પ્રાપ્ત થયો હોય તો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.